બાઇટિંગનો માલ મગફળીને આવું શીર્ષક એક સાંસદે આપ્યું છે. તો પહેલા તો એ સાંસદનો આ વિડીયો જોઈ લ્યો, પછી આગળ વાત કરી. તો આ એક સાંસદ છે આપણા, એને મગફળી જે વેચાય છે ત્યાં મગફળી ખાઈને પાછા એવું કહે છે કે આ બાઇટિંગનો માલ છે. તો પહેલા તો એ સાંસદને મારે એટલું કહ્યું, તમારે ત્યાં ઊભા એવી રીતે મગફળી તો ન ખવાય. તમને જો બાઇટિંગનો માલ લાગતો હોય તો તમારે ત્યાં બોટલ લઈને બે એટલે પોલીસ પકડી જાય ને તો ખબર પડે. હવે જે આ સાંસદ છે ને ખાલી જવાબમાં એટલું મારે કેવું હતું કે આજે તમે કહો છો ને મગફળી એ સૌરાષ્ટ્રની એક આગવી ઓળખ કયો ને તોય ના નથી, અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો ભાગ કયો ને તોય એ ના નથી. એટલે આના ઉપર આવી ટિપ્પણી તો યોગ્ય ન જ લાગે. તમે કદાચ ખાતા પીતા હોય મગફળી આ રીતે બાઇટિંગ તરીકે તોય અમારી ના નથી, કારણ કે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, છતાંય તમને કદાચ મળી જતો હોય ને તમે ખાતા હોય તો અમને કાંઈ વાંધો નથી. પણ આવા શબ્દો જાહેરમાં બોલવાના રહેવા દેજો મગફળી વિશે. મગફળી એક છે ને એક અત્યારે ગુજરાતના ખેડૂતોને અત્યારે જ આમ તો જો કે એની સિઝન છે હલર રાખવાની, અને અત્યારે ગુજરાતના ખેડૂતોની એક ધરોહર કહેવાય. ગુજરાતના ખેડૂતો રહ્યા એનું જે આત્મનિર્ભર છે એ મગફળીના લીધે છે એમ કહીને તોય ના નથી. આ જે મગફળી જે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોનો જીવ કહેવાય એના વિશે આવી ટિપ્પણી કરો ને એ સારું ન લાગે. કદાચ સાંસદને ખબર ન હોય કે મગફળીના બીજા ક્યાં ક્યાં ઉપયોગ થાય બાઇટિંગ સિવાય, તો એમને જ ખાલી જણાવી દઉં કે હમણાં તમે ઓલી સહજ સિંગતેલની જાહેરાત જોઈ છે. એ સિંગતેલ છે ને જે તમે બધી તળીને ખાવ છો એ આ જ મગફળીમાંથી નીકળે છે, અને એ સિવાય ઘણા મગફળીના ફાયદા છે. તમને કદાચ મગફળી પાક ખાતો હોય છે પણ ઓલો સાદો પાક તમને કોકે દેવાનો રહી ગયો લાગે છે, એટલે તમે આવા સભ્યો વાણી વિલાસ સભ્ય ભાષણો આપી શકો છો. ખૂબ સારી વાત કહેવાય આપણે દેશની લોક સંસ્કૃતિની કે આવી વાતો તમે કરીને વયા જાવ છો, કોઈ કંઈ કહેતું નથી. જનતા માટે કહી દઉં કે આ વિડીયો જો એ અમરેલીના એ માર્કેટિંગ યાર્ડનો છે લગભગ, હું ભૂલતો ન હોય તો. અને ત્યાં સાંસદ જે હરાજી હાલતી હતી ત્યાં મગફળી ખાઈને એવું કહે છે કે આ તો બાઇટિંગની છે. એટલે ખેડૂતોએ આ વિશે જે કાંઈ કરવું હોય એ મણજો કરવા, કારણ કે સાંસદ તો મને એમ લાગતું નથી કે ઊભા રહીએ. હવે આની પહેલાં એક ક્ષત્રિય આંદોલન મોટું થઈ ચૂક્યું છે આ સાંસદ ઉપર જ, પણ તોય સાંસદને કાંઈ ફેર પડ્યો નથી. આ તો કેવું છે ઉપરથી ઓલા જે મોટા સાહેબ રહ્યા એનો કદાચ હાથ છે કે અથવા તો એની એનો કાંઈ વિડીયો છે કે જે કંઈ XYZ હોય આપણને ખબર નથી, પણ કાંઈક તો છે જ કે આ સાંસદ ક્યાંય જાતા નથી ને આવા બેફામ વાણી વિલાસ કરે છે તો એ પક્ષ છે આની ઉપર કાંઈ એક્શન લેતો નથી. એટલે આ અંગે ખેડૂતો માથે મૂકું છું આની ઉપર શું કાર્યવાહી કરવી. અને પોલીસને વિનંતી છે, જો કોઈ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની જે ધરોહર કહેવાય મગફળી, જે મગફળી વાવીને ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતો એ પોતાનું ગુજરાત હલાવતા હોય, જે મગફળી ઉપર આખા ખેડૂતોના આખા વર્ષ ઘર હલતા હોય એ મગફળી ઉપર આવી જો કોઈ ટિપ્પણી કરી જાય, અને એમાંય ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વાળા ગુજરાતમાં જો કોઈને બાઇટિંગ યાદ આવતું હોય તો એના ઉપર પહેલાં તો તમે હરખી રીતની કાર્યવાહી કરો, જેથી આ જે વડીલ રહ્યા એને બાઇટિંગ કોઈ દી યાદ ન આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, અને જય જવાન, જય કિસાન.